હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન જોવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો હવે સોલ્યુશન જોઈ લઈએ। પહેલા પ્રશ્ન નંબર 2 અનું સોલ્યુશન ખાલી જગ્યા છે ચેપ્ટર નંબર 7માંથી છે। પહેલું છે 2 થી 11 સુધીની પ્રાકૃતિક સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ ખાલી જગ્યા છે, તો જવાબ છે અહીંયા 5/10। બીજું છે 13 મિનિટ એ કલાકનો ખાલી જગ્યાનો ભાગ છે, તો જવાબ છે અહીંયા 13/60મો ભાગ છે। ત્રીજું જોઈ લઈએ 5 કલાક એ દિવસનો ખાલી જગ્યાનો ભાગ છે, તો જવાબ છે 5/24। ચોથું 2/1/2 વત્તા 3/1/2 બરાબર ખાલી જગ્યા, તો જવાબ છે અહીંયા 6 આવશે। પાંચમું જો અપૂર્ણાંકના છેદ વડે અંશને નિશેષ ભાગી શકાય તો તે ખાલી જગ્યા હોય, તો જવાબ છે અહીંયા પૂર્ણ સંખ્યા હોય। છઠ્ઠું અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ ખાલી જગ્યા હોય છે, તો જવાબ છે અહીંયા મોટો હોય છે। સાતમું શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ ખાલી જગ્યા હોય છે, તો જવાબ છે અહીંયા નાનો હોય છે। આઠમું જેનો છેદ 17 અને અંશ 7 હોય તે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય, તો 7/17। ચેપ્ટર નંબર 8માંથી છે। પહેલું છે 0.37ને સાદા અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય છે, તો 37/100 લખાય। બીજું 3.045ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય છે, તો 3.45 સહસાંશ લખાય છે। ત્રીજું 13.8 દશાંશ અંશમાં ખાલી જગ્યા લખાય છે, તો 13.08 લખાય છે। ચોથું 5 કિલોગ્રામ 25 ગ્રામને દશાંશને ખાલી જગ્યા લખાય છે, તો 5.025 કિલોગ્રામ લખાય। પાંચમું 3 મીટર 8 સેન્ટીમીટરને દશાંશમાં ખાલી જગ્યા મીટર લખાય છે, તો આવશે અહીંયા 3.08। છઠ્ઠું 60 પૈસાને દશાંશમાં ખાલી જગ્યા રૂપિયામાં ખાલી જગ્યા લખાય છે, તો 0.60 લખાય। સાતમું 4.08 ઓછા 0.8 બરાબર ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે અહીંયા 3.28 આવશે। આઠમું 1.03 વત્તા 0.3 વત્તા 0.003 બરાબર ખાલી જગ્યા, તો સરવાળો કરતા તો 1.333 આવશે। દસમું ચેપ્ટરમાંથી પહેલું છે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ ખાલી જગ્યા છે, તો જવાબ છે અહીંયા 4 ગુણ્યા બાજુની લંબાઈ। હવે આવશે સમબાજુ ત્રિકોણની લંબાઈ આવશે સૂત્ર પરિમિતિ 3 ગુણ્યા બાજુની લંબાઈ આવશે। ત્રીજું આવશે જે બહુકોણની બધી જ બાજુઓનો માપ સરખા હોય તે બહુપદીની ખાલી જગ્યા બહુપદી કહેવાય છે, જવાબ આવશે નિયમિત બહુપદી કહેવાય। હવે ચોથું ચોરસની પરિમિતિ, તો 4 ગુણ્યા લંબાઈ માટે આપણે L લઈએ। પાંચમું લંબચોરસની પરિમિતિ બરાબર, તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। છઠ્ઠું ભૌમિતિક આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે ખાલી જગ્યા આકૃતિને શું કહેવાય? પરિમિતિ કહેવાય। શું કહેશું આપણે એને? પરિમિતિ કહીશું। હવે સાતમું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા, તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ। આઠમું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો Lની 2 ઘાત પણ કહેવાય। ચેપ્ટર નંબર 11માંથી એક પેટીમાં 12 સફરજનો છે, જો n પેટીના સફરજનની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા બને, તો જવાબ છે અહીંયા 12n બને। બીજું જો આકૃતિ સંખ્યા n લઈએ તો દિવાસળી વડે h આકૃતિ રચવા જરૂરી દિવાસળીનો નિયમ ખાલી જગ્યા બને છે, તો આવશે અહીંયા 5n। ત્રીજું જો આકૃતિની સંખ્યા n લઈએ તો દિવાસળી વડે n આકૃતિ રચવા જરૂરી દિવાસળીનો નિયમ ખાલી જગ્યા બને છે, તો અહીંયા 1 2 3 એટલે આવશે અહીંયા 3n આવશે। ચોથું જો n બરાબર 1 હોય તો 6n બરાબર ખાલી જગ્યા, તો જવાબ છે અહીંયા 6 જ આવશે। આપણે એક મૂકી દઈશું n બરાબર, તો 6 × 6। પાંચમું જો એક બાસ્કેટમાં 20 નારંગી હોય તો n બાસ્કેટમાં નારંગીની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા બને છે, તો જવાબ છે અહીંયા 20n। છઠ્ઠું જો n બરાબર 3 હોય તો 5n બરાબર ખાલી જગ્યા, તો n બરાબર 3 મૂકતા 5 × 15 આવશે।
7મો, જો આકૃતિની સંખ્યા n લઈએ તો દિવાસળી વડે p આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટે નિયમ ખાલી જગ્યા બને છે. તો જવાબ આવશે અહીંયા 5n. 8મો, જો દિવાસળીની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે s આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને છે. તો જવાબ આવશે અહીંયા 5n. ચેપ્ટર નંબર 12માંથી જઈએ તો 8/20, તો બોક્સની અંદર ખાલી જગ્યા છેદમાં 30, તો અહીંયા આવશે આપણે અહીંયા 12 આવશે. બીજું છે બીજાની અંદર આવશે અહીંયા 24 આવશે અને ત્રીજામાં આવશે અહીંયા 20 એ 4ના ખાલી જગ્યા ગણા છે એટલે 5 ચોક 20 એટલે 5 ગણા છે. ચોથું, 6 એ 48નો ખાલી જગ્યામાં ભાગ છે, તો જવાબ આવશે અહીંયા 8મો ભાગ છે. 5મો, 8 અને 12નો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો 2/3 છે. 6ઠું, 15 કિલોગ્રામ અને 20 કિલોગ્રામનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે અહીંયા 3/4. 7મો, ગુણોત્તર દર્શાવવા બંને માપનો એકમ ખાલી જગ્યા હોવો જોઈએ, સરખા હોવા જોઈએ. 8મો, 6, 7, 18 ખાલી જગ્યા એ પ્રમાણમાં છે, તો જવાબ આવશે અહીંયા 21 એ પ્રમાણમાં છે. પ્રશ્ન નંબર 2 બ જોઈ લે, માંગ્યા મુજબ કરો. ચેપ્ટર નંબર 7 માટે છે. આપેલા આકૃતિમાં રેખાંકિત ભાગનો કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે ટોટલ કેટલા ખાના છે એ ગણના ખાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો છેદમાં કેટલા આવશે? 8. હવે રેખાંકિતવાળા કેટલા છે? 1, 2, 3, 4. તો કેટલા આવશે? 4/8. એ જ રીતે આ બાજુ બીજી આકૃતિમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો છેદમાં કેટલા આવશે? 10. 1, 2, 3, 4, 5. તો છેદમાં કેટલા આવશે? અંશમાં 5 એટલે 5/10. તો હવે અહીંયા પહેલાં જોઈ લઈએ આકૃતિમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 એટલે છેદમાં આવશે આપણા 12. હવે કેટલા અંક રેખાંકિત કરેલા છે? 1, 2, 3, 4, 5, 6. તો અંશમાં આવશે 6. એ જ રીતે આપણે ચોથી આકૃતિ જોઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો છેદમાં આવશે આપણા 9 એ કેટલા રેખાંકિત? એક ભાગ છૂટી જાય એટલે 8 ભાગમાં રેખાંકિત કરેલું છે. 8/9 આવશે. એ જ રીતે પાંચમામાં આવશે 6/12. છઠ્ઠામાં આવશે 8/12. સાતમામાં આવશે 6/16 અને આઠમામાં આવશે 2/4. હવે બીજો જોઈ લઈએ. આપેલ આકૃતિ પ્રમાણે આકૃતિ રેખાંકિત કરો. તો 9/16 એટલે 16 ખાના છે, 9 ભાગની અંદર આપણે શું કરી દેવાનું છે? રેખાંકિત કરી દેવાનું છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ ભાગમાં 9 ખાનાની અંદર રેખાંકિત કરી શકો છો. બાકીના બધા આપણે ખાલી રાખવાના છે. એટલે થઈ ગયું 9/16. એ જ રીતે 5/8. તો 8 ખાના તો છે જ, તો 5ના ભાગની અંદર શું કરી દેવાનું છે આપણે? રેખાંકિત કરતા 1, આ 2, આ 3, આ 4 અને આ 5 લઈએ, જે તમારે યોગ્ય લાગે એ કરવાનું. 11/14. તો 14 ખાના છે એટલે 11ના ભાગમાં રેખાંકિત કરવાનું છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. ચોથું જોઈ લઈએ. 5/16 એટલે 5 ખાનાની અંદર આપણે શું કરો? 5 લીધે 1, 2, 3, 4, 5 થઈ ગયું. એટલે કોઈ પણ આપણે 5 ભાગમાં. એ જ રીતે અહીંયા 5/8 છે તો 5 ભાગમાં 1, 2, 3, 4, 5. અહીંયા આવશે 4, 1, 2, 3, 4. 3/4 છે તો 3 ભાગમાં એટલે 1, 2, 3 ભાગમાં રેખાંકિત. તો અહીંયા આવશે 4, 1, 2, 3, 4. બરાબર? ધ્યાન વિદ્યાર્થી મિત્રો, સહેલું છે. ધ્યાન વગર અભ્યાસ કરશો એટલે એકદમ સહેલું છે. હવે ત્રીજું જોઈ લઈએ. અશુદ્ધ અપૂર્ણાંક દર્શાવો. તો પેલું છે 4 અપૂર્ણાંક 2/7. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં 7 × 4 કરવાના. 7 × 4 વત્તા 2 જે અંશમાં હોય એ ઉમેરી દેવાના, 2 ઉમેરી દેવા. છેદમાં 7 એવા ને એવા. તો 7 × 4 એટલે 28 વત્તા 2 છેદમાં 7, તો 30/7 જવાબ આવશે. બીજો 5 અપૂર્ણાંક 2/9 એટલે કે 9 × 5 વત્તા 2 છેદમાં 9, તો 45 વત્તા 2 છેદમાં 9 એટલે 45 વત્તા 2 કરીશું એટલે 47/9 આવશે. ત્રીજું 7 અપૂર્ણાંક 2/3 એટલે કે 3 × 7 વત્તા 2 છેદમાં 3 એટલે 21 વત્તા 2 છેદમાં 3, તો 23/3. ચોથું 5 અપૂર્ણાંક 1/6 તો 6 × 5 વત્તા 1 છેદમાં 6 એટલે 6 × 5 = 30 વત્તા 1 છેદમાં 6, તો 31/6.
પાંચમું 9 અપૂર્ણાંક 1/8 એટલે 8 ગુણ્યા 9 કરીશું વત્તા 1 ઉમેરી દઈશું છેદમાં 8 એવા ને એવા તો 8 ગુણ્યા 9 એટલે 72 વત્તા 1 સરવાળો કરતાં 73/8 આવશે છઠ્ઠું 3 અપૂર્ણાંક 1/5 એટલે 5 ગુણ્યા 3 વત્તા 1 છેદમાં 5 એટલે 15/1 છેદમાં 5 તો 16/5 7 6 અપૂર્ણાંક 3/8 તો 8 ગુણ્યા 6 વત્તા 3 છેદમાં 8 એટલે 48 વત્તા 3 છેદમાં 8 51/8 આઠમું 5 અપૂર્ણાંક 3/7 તો 7 ગુણ્યા 5 વત્તા 3 છેદમાં 7 એટલે 7 × 35 વત્તા 3 છેદમાં 7 તો 38/7 જો વિદ્યાર્થી મિત્રો આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ